स्टॉप मोशन फिर से रीटेक हो गया। का सिंधु भवन रोड देखो भाई, क्या कोई बोले यार कल बारिश थी आज ठंडी और इतना अच्छा मौसम हो गया। ये देखो 2 રૂપિયા છે એ આપી દે છે તરત પટ દઈને, ખબર નહીં કેમ। ચા અને પૌવા ખાવા ભર્યા છે હવે। બહુ જ રૂપિયા છે ભાઈ, બહુ જ, મને એવું લાગે છે। 2 રૂપિયાવાળો છે, 2 રૂપિયાવાળો છે ના ના, તો તારે ક્યાં આપવાના હતા? તો પૌવા ના આપ્યા? तो गाइस अभी हमारा रोड पे शूट चल रहा है और ट्रैफिक अचानक से बढ़ गया है तो शूट थोड़ा होल्ड पे जा रहा है। और सब लोग बीच में आ रहे हैं। इश्क में सब लोग वेट कर रहे हैं ट्रैफिक कम हो जाए। और ये चलो निकल पड़ी रेलगाड़ी। ये देखो रोड पे सबको रोक रहे हैं। ओह माय गॉड, फिर से रीटेक हो गया तो वापस रीटेक करेंगे। ये शॉट हमने कम से कम 15-20 बार तो ले लिया होगा। सुबह बहुत जल्दी शूट चालू कर दिया है। आज संडे है, संडे के दिन भी हम लोग काम कर रहे हैं। और भी ऑफिस पे एक मैटरनिटी का शूट है, बाहर भी 2 शूट है, वहाँ पे मैं जाने वाला हूँ। मैटरनिटी शूट अशोक भाई करने वाला है। ये देखो गाइस, कैमरा में भी फ़ोटो खींच रहे हैं और बाजू बाजू में फ़ोन वाले भी देखो, बहुत परेशान कर देते हैं। खुद ऑफिस पे आ रहे हैं शूट के लिए, तो मेरे को लग रहा है कि शूट बहुत ही अच्छा होगा, ऐसा हम सोच रहे हैं। बोल रहे हैं मैडम और बोल रहे हैं कि हेल्पर भी। मैडम है और तो मैडम आप भी है। हेल्पर हो। मैं हेल्पर हूँ मैडम का और मैडम मैंने सब पकड़ा हुआ है, यस, तो But- सोचो कौन हेल्पर है कौन। मैं मैडम नहीं हूँ, मैं मैडम हूँ। कलयुग है कलयुग। क्या कर सकते हैं। मैडम बोलती है आप कष्ट मत लो, पति ओह देव माय मैं हूँ। गॉड, इसलिए उनको दे दिया भाई। मैडम को चाय भाई पिला के एकदम काम के लिए एनर्जी फुल एनर्जी डाल दी है, पूरी चाय डाल के। बट अभी भी कम एनर्जी है थोड़ी, देखते कि ऑफिस अभी कितनी एनर्जी आती है। संडे को पूरा रोड खाली, संडे को धूप ने भी छुट्टी नहीं रखी है। कभी कभी वो चला जाता है बट कभी कभी आ जाता है। कपल वीडियो लिफ्ट में हंसते हुए चेहरे को या वाव वाव मंजी वाव वाव। आज ऑफिस में मैडम आके 4 चांद, ये चांद यहाँ 2 यहाँ एक बंद है। चांद कर दिया ऑफिस बाहर, इतने सारे चांद। तो मैडम ने आके ऑफिस पर आके 4 चांद लगा दिए हैं। बहुत ही अच्छा किया मैडम आए। और सूरज तो यहाँ भी है, चांद सूरज तारे सब साथ में। तीज भाई पीठी भरी રહ્યા છે, ઓમ ભાઈ એકદમ ક્રિએટિવ કામ કરી રહ્યા છે અને અર્જુન ભાઈ શું કરે છે? ને શું કર્યું? અર્જુનભાઈ ને બાજુની છોકરીમાં છે ને એમાં ફિમેલ સ્ટાફ ને આખું ટેબલ આમ કરીને ફિમેલ સ્ટાફ લાવી દેવો છે, એટલે અર્જુનભાઈ થોડા કામ બરાબર કરવામાં ધ્યાન દે। કમ્ફર્ટ વાળા માણસ છે પણ સાહેબનું કમ્ફર્ટ વીખી નાખશો નહીં રામનું, હે સાહેબ મોકલી દીધો ચેન્જિંગ પછી મોકલું પછી લોગો સાથે મોકલી ચેન્જિંગ રૂમમાં હું કામ કરતો હોય ને એવું લાગે સાહેબ, ચેન્જિંગ નોક ચેન્જિંગ લોગો સાથે મોકલી લોગો સાથે ચેન્જ ના હોઈ શકે તારે। અર્જુન રીલ મોકલે ને એટલે એમાં એવું ચેન્જિંગ એટલે હું જોત મને એમ તો ઓહો ભાઈ હું તો ઓલું ના ચેન્જિંગ રૂમમાં કામ કરતો હું। હે જો બેડ आज हमारे ઓફિસમાં બ્લેક કોફી બનાવવાની ટ્રીક આપશે તીર્થભાઈ। પહેલાં એમણે નાખી દીધું છે ગરમ પાણી, કે પહેલાં કોફી નાખી તીર્થભાઈ? पहला कॉफ़ी। પહેલાં કોફી નાખી છે, એમાં બ્લેક
નહીં, એમાં પાણી ગરમ નાખ્યું અને એને પછી આમ ઊંચી આમ કર્યું, પછી બનાવી દીધી કોફી, પછી નાખ્યું ફૂલ પાણી અને એને પાછું મિક્સ કરી દીધું એટલે બની ગઈ કોફી. અર્જુનભાઈ એકદમ માથા ઉપર હાથ રાખીને બેઠા છે કેમ કે એને કામ કરવું પડે છે. ચેન્જિંગ બ્રો, ચેન્જિંગ. તો જમીને અડધી કલાકમાં જ અમે કોફી પી લઈશું, બ્લેક કોફી. એટલે જમવાનું એકલું અંદર ના રહે ને એમ થઈને ના કોઈ સાથીદાર તો અંદર આવ્યો એટલે ફટાફટ પી લઈશું કોફી, બરાબર ને? એટલે જમવાનું અંદર પડ્યું એને એવું થાય કે આ એકલા અંદર બોરિંગ. એને ઊંઝું રવાના હાથ એને વગાડવાના, તો વિચાર તારે સાંજના હાથ વગાડવાના, એને ખાવાના ને સવારના 7 વગાડે, કેમ કે 7 વાગે એને બહાર નીકળવા મળે, ત્યાં સુધી તો અંદર. તો અમારે સેટઅપ થઈ ગયું છે મેટર્નિટી માટે. અર્જુનભાઈ બધું રેડી કરી દીધું છે, બધું જ રેડી છે. અને ઓમભાઈ ઉભા મેસેજ કરે છે કોફી પીને મગ ધોવો. હવે તો ક્લાયન્ટને તો કહેવાતું નથી ધોવો, નહીં તો ધોઈ નાખે, બરાબર ને અર્જુન? કમાલ બતાવી રહ્યા છે એનો અહીંયા. હા તીર્થભાઈ, શું કરવા માંગો છો? શું હે શું કરવા માંગો તીર્થભાઈ? બધી લાઈટો બંધ કરીને એક અલગ લાઈટ ક્રિએટ કરીને અહીંયા મેટર્નિટી શૂટ અમે કરી રહ્યા છીએ. હવે લાસ્ટ ફોટો, આ પાડ્યો તો અહીંયા બી એ જ શૂટ કરવાના છે. અર્જુનભાઈ ફૂલ પોઝના મૂડમાં છે આપવાના, પણ અર્જુનભાઈને ઘરે તો સયા એટલે એને બેબી 2 મહિનાનો એટલે મોડું થઈ ગયું. 2 વર્ષનું. સોરી ભાઈ, સોરી અર્જુનભાઈ, ગુસ્સો તો ના કર્યા, પણ હવે તો આવશે ને બીજું. ના, હજી વાર છે. કેટલી? હજી 3-4 વર્ષની. ઓ ભાઈ, શું થઈ રહ્યું છે? શું થઈ રહ્યું છે? શાંતિથી બેઠા છીએ. કામ ચાલુ. મેં હા અર્જુન શું કરું? એની ફેવરિટ ડ્યુટી પણ નોન ફેવરિટ ડ્યુટી છે આ, કે ખોટો એને અત્યારે અફસોસ થતો હશે કે ભાઈ ક્યાં કોફી બનાવવા. નથી કરવું મારે experiment. પોતાના હસબન્ડની વાતો કરે છે નકરી ભાઈ. લઈ જા બેટા એ સબ. ક્યાં યાર માનસી, માનું બેન હસી હસીને લોથપોથ થઈ ગયા છે. હવે શું કરવું હવે? બહુ ક્યાં કરું ક્યાં કરું? ભેંસ લાય. ઉચકવાનું ચાલુ કર. थैंक यू गाइस, आज के लिए इतना ही, और हम आ गए दोस्त से घर से और अभी जा रहे घर पे. मिलते हैं नेक्स्ट व्लॉग में. थैंक यू गाइस.